બધા મજામાં? તો તમે લોકોને હાર્દિક હાર્દિક સ્વાગત છે ફરી એક વ્લોગમાં. અને આજે છે આપણો 25મો દિવસ, એટલે ચેલેન્જનો 25મો દિવસ. અને આજે છે ને હજી અત્યારે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો 3 વાગ્યા, કાલની ઘોડે એટલે 3 વાગે શરૂ કર્યો પાછો. અને માહોલ કેવો હતો? ગરમ જેવો. કેમ કે આજે હું ખુશ છું, એટલે એ રીઝન વગેરે ખુશ થવાય. કેમ કે મારે એવું છે, મારે એડિટ જ્યારે સારું બની જાય ને ત્યારે હું બહુ જ ખુશ હોય. કેમ કે મારે જ્યારે મારો દાદા વખતે ને મારો કનેક્શન જે ખુશીનો એ એડિટ થઈ જાય. જેમ કે મારે ગમે શૂટ કરते તો શૂટ કમ્પ્લીટ થઈ જાય, આમ પરફેક્ટ થઈ જાય તો બહુ ખુશ થઈ જાય. આમ એડિટિંગ કરते તો એડિટિંગ જેવું મારે જોતું એવું થઈ જાય તો હું ખુશ થઈ જાઉં. એટલે એ વાત લઈને હું બહુ ખુશ થાય. એન્ડ એ ખાલી એડિટિંગ માટે, બીજું કંઈ નહીં. એટલે એવું કંઈ રીઝન નથી. એન્ડ અત્યારે ને મમ્મીની બધા કામ કરતા હતા અને મારે થોડીક પછી નાવા જવું હતું. એન્ડ થોડા ઘણું એડિટિંગ કરું, પણ થોડા ઘણું મને એક માટે જે ક્લિપ્સ પડ્યા છે ને એના મને નથી સોંગ મળતું, નથી એમાં કંઈ સમજ આવતું કે શું એડિટ કરવું. ઘણી વાર મને બહુ પ્રોબ્લેમ એવી થાય કે સોંગ મળે ને તો એને એડિટ આમ પરફેક્ટ ન બેસે, એને ઇફેક્ટ પરફેક્ટ ન બેસી શકે. અને ઇફેક્ટ ને એ બધું પરફેક્ટ બેસે તો સોંગ ન બેસી શકે. તો ખબર ને આ બધું શું, આ ઘણી વાર ગોટાળો થાય ને ત્યારે બહુ મગજનો ભોંગળો વળી જાય. એને છે ને ક્યારેક તો છે ને આમ એમ થાય કે આ મેકી જ દઉં, હા પડતું ક્યારેક એવું થાય. પણ જ્યારે પરફેક્ટલી આપણે બેસી જાય ને, પરફેક્ટલી સોંગ ને એના ઇફેક્ટ ને એક પ્રકાર, ત્યારે આમ દિલ એટલું હેપી એટલું ખુશી થઈ જાય ને, તો વાત જ પૂછો. તમને લોકો દેખાતું જ કે આટલી ખુશી થઈ જાય કે ખારું જ બનાવી भाई हे भगवान तेरी लीला अपरंपार है. પછી રિઝલ્ટ સારું મળી જાય તો મજા આવે એક પ્રકાર. એટલે એન્ડ તંબુરો આપણે પાસે કઈ ટોપિક નથી કોન્ટેન્ટ, આપણે એમને શૂટ કરીશું જેમ મન ફાવે એમ. જેમ કે એટલે એવું કઈ એવું નહીં, પણ આમ જેવું ઘરનું જેનું હોય ને એવું આપણે પાસે કાંઈ કોન્ટેન્ટ કે કાંઈ વગર એવી રીતે શૂટ કરવું. કાંઈ નથી તો શું કરવું? તંબુરો. એન્ડ આજ 25મો દિવસ થઈ ગયો ને હજી હવે આપણે કેટલા રહ્યા ખબર? ચેલેન્જના 5 દિવસ. એટલે એમ ખુશી છે 5 દિવસ, પણ 5 દિવસમાં મને કાંઈ રિઝલ્ટ નથી મળ્યું. કેમ કે હું આ 1 મહિનો એ હમણાં ખતમ થઈ જાય છે. 1 મહિનો એટલે કેટલા 25 દિવસથી એક ધારું હું વ્લોગ કરું છું. તમને ખબર આમાં કેટલી મુશ્કેલ મને પડે છે. જેમ કે રોજ રાતે જાગીને એડિટ કરવું, પછી આખો દિન શૂટ કરવું, પછી બધા મોમેન્ટ કેપ્ચર કરવા, પછી મિની વ્લોગે સાથે કરવું ને લોંગ વ્લોગે કરવું. અને ઉપર જતાં એની જે બીજું હોય ને નોખી રીલ એ અલગથી કરવી, એની એડિટ અલગ, એના ઇફેક્ટની બધી જે એ બધું અલગ, મિની વ્લોગનું અલગ ને લોંગ વ્લોગનું અલગ. અને એ બધાને લીધે સ્ટોરેજનો બહુ પ્રોબ્લેમ થઈ જાય છે મને ઘણી વાર. એટલે અને પાછું એ બધું ભેગું કરીને આખો દિન હું ક્યાંક બહાર ગઈ ને તો હું થાકી જાઉં. જો આખો દિન બહાર રખડી સાંજે આવીને બધું ભેગું કરીને હું એડિટ કરું. એટલે એના માટે મારે 2-3 કલાક તો નોખી કાઢી જ લેવી પડે એડિટિંગ માટે. એટલે હું એટલે થાકી જાઉં ને કે બધું બહાર રખડી એટલી હોઉં, અને ઉપરથી આ બધું ભેગું માંડ કર્યું હોય ને એમાં હું થાકી જાઉં. પછી બધું પાછું મારે કેમ હોય ચેલેન્જ લીધેલો છે ને, એટલે મેં જો રોજ મારે ડેલી વ્લોગ કરવાનો, ડેલી વ્લોગમાં ક્યાંક હું બહાર જાઉં ને એટલે મારે બહુ વાંધો પડી જાય. કેમ કે બધે બહાર હું શૂટ કરું ને સાંજે આવીને એડિટ કરું. એટલે પછી બીજા દિવસે મારે અપલોડ ટાઈમેસર કરવો જ પડે. કેમ કે ડેલી આપણે ચેલેન્જ છે એટલે કરવો જ પડે. હવે ચેલેન્જ તો કમ્પ્લીટ આપણે કરવાનો છે. કેમ કે હેતુડી કે પાછી પડે એવી છે નહીં. એટલે એમ વાત છે. અને ઓમ હોય ને તો મને ઓછી પ્રોબ્લેમ આવે, તો હું એડિટ તો કરી નાખું અને અપલોડ પછી થોડાક ટાઈમ પછી કરી શકું. એટલે એ મને થોડીક ટેન્શન ઓછી રહે. નકર એડિટ થોડાક ટાઈમ પછી કરું ને જેથી એડિટ કરી લઉં તેથી અપલોડ કરી લઉં. એટલે એ મને કાંઈ આમ ટેન્શન નહીં. પણ આપણે ચેલેન્જ લીધેલો છે ને તો તમારે હાટું થઈને હું રાતે જાગું છું. રોજ હું જાગીને મારું એડિટ કમ્પ્લીટ કરું છું, મારું પરફેક્ટ એ બધું બેસાડું, પછી સૂવું છું. સવાર ઉઠીને પાછો બીજો વ્લોગ હું સ્ટાર્ટ કરું છું, પછી આ વ્લોગ હું અપલોડ કરું. તમે વિચાર કરો આ બધી કેવી રીતે પોસિબલ હું કરતી છે રોજનો રોજ. તમે થોડા ઘણો એટલો પ્યાર ન દેખાડી શકો કે આટલી મહેનત કરે છે છોકરી, તો તમે થોડા ઘણો સપોર્ટ ન કરી શકો મને કે આવી રીતે આ મહેનત કરે રોજ ઉઠીને કરે થોડો ઘણો તો વિચાર કરો. ઝાઝું કંઈ નથી કે તમે ખાલી સબસ્ક્રાઈબ કરો, શેર કરો, તમને ગમે તો કમેન્ટ કરો, એક ભૂલ દેખાય તોય કમેન્ટ કરો, તો મને સુધારવામાં ખબર પડે મારામાં શું ક્યાંક ઘટે છે વ્લોગમાં, તો એ મને કહો. એવી રીતે ક્યાંક આમ જગ્યાનું નામ એ દો જ્યાં હું જઈ શકું અહીંથી, એ મને જણાવો. સપોર્ટ કરો, શેર કરો, સ્ટોરીમાં લગાડ, હું તો એ કહું. એટલે તો મને આમ કહું ઝાઝા લોકો જાણે મને સપોર્ટ કરે તો તમે આમ એટલે આટલી મહેનત કરું છે ને થોડા ઘણા તો મને ફળ મળો છે ને. હજી તક તો મને આખા 50 ફોલોવર મળ્યા, 50 સબસ્ક્રાઈબર મળ્યા. હવે વિચાર કરો કે રોજમાં બધું કરું છું એના ફળ મને પાછું વ્યૂ એટલા નથી આવતા. ન કરે આપણે સમજી કે હાલો આટલું બધું કર્યું તો વ્યૂ આવતા છે, તો વ્યૂ એટલા નથી આવતા. એટલે તમે થોડા ઘણો સપોર્ટ દેખાડો ને તો હેતુડી ક્યાંક આમ બનાવવામાં એમ કોન્ટેન્ટ ક્યાંક ગુડ લાવવાની કોશિશ કરે એક પ્રકાર.
હું કોન્ટેન્ટ મારે જેટલું બને ને એટલું આમ છે ને તમારે પરફેક્ટ લાવવાનું કોશિશ કરું છું. મારે 100% હું દઉં છું. તો તમારે થોડું ઘણું તો દેવું પણ હું રોજ રોજ મારે કેટલું જાગરણ ને એ બધું મેનેજ કરીને હું કરું છું ને તો મને જ ખબર છે કેવી રીતે આ બધું થાય. પણ તમે બસ થોડા ઘણો સપોર્ટ કરો, થોડા ઘણો સાથ આપો, સાથ સરકાર, તો બસ બીજું તો મારે કાંઈ નથી. તમારો બસ પ્રેમ જ જતો છે મારો, બીજું તો હું કંઈ નથી માનતી તમારે કંઈ. ચાલો અમારે થોડુંક શું ખબર નાવા આવું અને થોડા ઘણું કામ છે એ પતાવી દઉં અને પછી હું તમને મળું. કેમ કે અત્યારે થોડું કામ છે ને કરી લઉં. ઓકે જા મેડમ તો એ નાઈન વી જો બતાવો તો કઈ રીતે બસ એક્શન આગળ કરી જઈ મેં તમને નથી આ બધા ખોટી ના અમને એમાં કામ છે. હા ખોટી થવું એમાં કામ છે. ઓરીને હું કેતો તું પકડીને તો આડી શું બસ ખોટી એને એમ નહીં તું કઈ જાડી છે તો એને મતલબ એમ નહીં કરે અમારે ત્યાં પતલા માણસ હાવ મારી કરતા બધું ખાસ બેન તું પણ તું બીજી લઈને નામ પડી રા અરે ઈ તૂટેલ એ ભલે હોય આ તૂટેલ છે તું બેન જોતા હાવ લખણે ખોટી હાલ ફટાફટ હું નાઈ આવું ને પછી મને નાઈન તો હું ક્યારે ને આવી ગઈ પણ હું ઘડીક સુઈ ગઈ હતી ને એટલે ખબર ન રહે પછી નિરાતે ના આવી હતી અને થોડા ઘણું કામ હતું ને તે કામ પતાવવાનું ને એટલે મારે કામ તો હોય થોડા ઘણા હોય એટલે એમ એમ ને હાંજ પડી ગઈ એટલે કામ કપડાં મોકલા ધોવા પછી વાત એવી હતી કે છે ને અત્યારે હું નવી થઈ ગઈ જમી કાઢું અને પ્રે કરો નતું તો પ્રે કરે ને અત્યારે હું નવી થઈ ગયું એટલે મેં કીધું થોડુંક શૂટ કરે અને આજુ તો કાંઈ તમને દેખાણું નહીં હોય જાજુ તો કે આપણે ગયા નથી ઘરનું એવું કાંઈ માહોલ જાજુ નહીં બતાવ્યું એના માટે સાલી એને કેમ તમારું મારો બ્લોગ છે તો હું દેખાઈ દઉં તો ઘણી એના માટે તો અત્યારે તો મારે કાંઈ ટોપિક નહોતો કાંઈ કોન્ટેન્ટ નહોતું પણ તો ટ્રાય કરી કે બેસ્ટ દેવા માટે અત્યારે હું નહીં પણ કાલે આપણે લગભગ કંઈક સારો કોન્ટેન્ટ બને તો મસ્ત કરશું એક આજ તો જેમ જેમ હતું ને એમ રોળવી દીધું અને કેમ કે મારો કાલનું એડિટ પડ્યું હતું ને એ મારે સાંજે પ્રમદી એડિટ ન થયું એમ જેમ કે પડ્યું હતું એમનો વિડીયો એ એડિટ ન થયું તો પછી આજ આખો દિવસ મેં એ જ કર્યું એડિટિંગ ને એવું બધું એટલે મને થોડા ઘણા થયું ને ટાઈમ ઓછો મળી ગયો નકર તો સાંજે એડિટ કરી નાખું તો આખો દિવસ મારે પડ્યો તો ગમે કોન્ટેન્ટ હું બનાવી શકું આજે મને ઓછું મળ્યું ને ઓછું એડિટ થયું એટલા માટે એટલે એ એડિટ કરવાનું છે ને ધીમું રાખીને જો આ અહીંયા જ આવી જાય જય વંદે એટલે એ એડિટિંગમાં છે ને એમાં ટાઈમ થોડો ઓછો મળ્યો ને તો એમાં એ છે ને એડિટિંગમાં છે ને ટાઈમ મને ઓછો મળ્યો ને આમ જોતા હક જ નથી અહીંયા હતું બહુ ભૂંડી અને તમે જોતે ને તો લઈ જાય આ મમ્મી છે ને એ મને હેરાન કરી દે છે આખો દિવસ આની વજહ છે ને તમારે એડિટિંગ કમ્પ્લીટ નથી થતું તો અહીંયા ખબર એટલે ટાઈમ ઓછો મળી ગયો એટલે પછી મગજમાં આવ્યું ને અને એ એડિટિંગ પછી કમ્પ્લીટ થયું પછી થોડા ઘણું ક્લિયર ને એવું બધું કરતી હતું ને એટલે પછી કાંઈ ન હોય આમ જાજુ શૂટ થયું નકર તો સવારમાંથી ને બ્લોગ સ્ટાર્ટ થઈ જાય કાલે આપણે આજ એડિટ થઈ જાય ને તો કાલ પાછી મેં દવા પીધી હતી એટલે માથાની બેની તો નીંદર ચડી ગઈ એટલે હમે હાને આજે તો કાંઈ પીધું નથી આજે તો છે ને આગળ બહુ ખુલી રહ્યા 5 મિનિટ દઈ દે 5 મિનિટ પ્લીઝ વાયડી જવાના બને પ્લીઝ આવી ગઈ એને કામ ના બારા બગી એ કામ ફળ તો ગાત ના બારા બગી ગયો તો ઓય આપા ના બારા બગી ના બારા છે Llore. અતે દાદે Llore. Llore. Llore.
તો ઘાસ ગુસ્સો આવે બહુ હેરાન કરી દે આ મને હું જ્યારે હોય ને ત્યારે ઓય લાગુ ને હવે એને લઈ જાવ ને તનું મને એટલે હેરાન કરતી હતી ને તો પછી હું ઉપર વહી ગયો એ શૂટ નથી જ કરવા દે કેમ કે મને હેરાન કરી દે એક પ્રકારમાં શૂટ કરું કે એનું જોઉં એટલે એ મને બધું અહીં ઉપર વહી ગયું અત્યારે તો હજી કેટલા વાગે ખબર નહીં ઉભર જઈ 8:43 થઈ જાય એક પ્રકારે અને એમાં શૂટ જ ન કરે જ્યારે શૂટ કરવા આવે ને તો ક્યારેક ને ક્યાંક કાંડ લઈને ઊભી જાય એટલા માટે અહીં મસ્ત પવન આવે તારા વિડીયો સારો લાગે ને તો લાઈક કરતા જાય ચેનલમાં ન હોય ને તો સબસ્ક્રાઈબ કરતા જાય આજે આપણે ચેલેન્જ કમ્પ્લીટ કરવાનું ઘણું બધું કરવાનું એન્ડ સબસ્ક્રાઈબ કરીને ન રાખીએ ને તો કરી નાખજો કેમ કે આપણે ઘણા ખરા વિડીયો જોવા મળશે આ ચેનલમાં અને ઘણું બધું નવું જોવા મળશે એટલે ક્રિએટર ને બધું જે નવું જોવા હોય ને તો સબસ્ક્રાઈબ કરીને રાખજો એન્ડ આપણે આજે આલો ચેલેન્જ કમ્પ્લીટ કરવાનું છે એન્ડ બસ સપોર્ટ કરો બીજું કાંઈ ન કહી આપો અને અત્યારે મારે અડી તો સુવા જવું છે થોડા ઘણું કામ છે એટલું પતાવીએ આપણે અને કાલે આપણે કોશિશ કરશું કે સારો વ્લોગ લાવવા માટે એટલે સબસ્ક્રાઈબ કરીને રાખજો ને લાઈક કરજો અને કમેન્ટ કરી દેજો કે કેવો લાગ્યો ઓકે હાલો મળી બીજા વ્લોગમાં કાલે બાય ધ્યાન રાખજો